કે આ પશ્ચાતાપ અમે તમને નહીં કરવા દઈએ. રાજા કે મારા પિતા, એના પિતા, એના પિતા એટલે કે દાદા પરદાદા અત્યાર સુધી અમારામાં એવા વખણાયા કે કોઈ પણ જાતનો દોષ અમે કરીએ તો એની પનિશમેન્ટ અમને પશ્ચાતાપ અમારે કરવો ને કરવો જ. હવે મારાથી ને બંધ કરવું તો શાસ્ત્ર તમારા જેવા લખશે કે મેં અહીંથી ના બંધ કર્યું. મારે મારા દાદા પરદાદા અને મારા જગન્નાથ ભગવાનના દોષનો અધિકારી બનવું નથી. હું આ પ્રાયશ્ચિત અવશ્ય કરીશ ને કરીશ અને મારા ગુરુને મનાવીને પાછો મારા રાજમાં લઈ આવીશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે પરાત બનાવી લોખંડની, નદી કિનારે અગ્નિ ચાલુ કર્યો અને એના ઉપર આ પરાત મૂકી રાજાના માપની લોખંડની, અને લાલ લાલ ઘૂમ થઈ રાણી, કુંવર, કુંવરી, દીવાન, સેનાપતિ બધાય પગે લાગે, તમે ના જાઓ, તમે અમારા રક્ષણહાર છો. આ રાજમાં તમે અમને સુખ આપ્યું છે એવું કોઈએ નથી આપ્યું. આપણું રાજ તો ગોકુળ છે, ગોકુળ. તમે ગોકુળ મેલીને ના જાઓ. એટલું બધું તમારા બધાનો હું ઋણી છું. મારા પ્રાણ જશે પણ મારી પ્રજા કાયમ યાદ કરશે કે મારા ગુરુનું અપમાન કર્યું હતું, એ મેં પ્રાયશ્ચિત કર્યું છે, એટલે કોઈ લાંછન અમારા કુળમાં લાગશે નહીં. અને રાજાએ અંદર જઈ એકવાર દંડવત કરીને જગન્નાથ ભગવાનને દંડવત કર્યા, ગુરુને દંડવત કર્યા, 108 વાર કર્યા. બધાને એમ થતું ભડકે બળશે. રાજા એકદમ સ્વસ્થ હતા. ત્યાં બ્રાહ્મણના 10-12 વર્ષના એક બાલક તરીકે જગન્નાથ ભગવાન આવ્યા અને કહ્યું, રાજન, તારી ગુરુ ભક્તિથી હું અતિ પ્રસન્ન છું, કારણ ગુરુ વિના ગોવિંદ મળે નહીં. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, અલે બલિહારી ગુરુ આપને ગોવિંદિયો બતાય. રાજા બધા પ્રજાને બધા રાજી થઈ ગયા. ઉપરથી ને વરસાદ વરસ્યો. જગન્નાથ ભગવાન આમ દ્રષ્ટિ કરી તો વરસાદ વરસ્યો. રાજાએ એકદમ સુંદર સ્નાન કર્યું. ઓલી પરાત ઠંડી થઈ. આવીને જગન્નાથ ભગવાનના ચરણારવિંદ પકડી લીધા. જગન્નાથ ભગવાનને એક જ વાક્ય કીધું કે જે ગુરુ દોષને આટલું મહત્ત્વ આપતો હોય એ ભક્ત મને સૌથી વાલો છે, કારણ કે ગુરુ વિના મારા સ્વરૂપનું જ્ઞાન કોઈ તમને કરાવે નહીં. ત્યારે પ્રજા બધી રાજી થઈ. પંડિતો, શાસ્ત્રીઓ બધાએ ફૂલની વર્ષા કરી અને જગન્નાથ ભગવાનને રાજાએ કહ્યું, હવે મારે આપની સાથે આવવું છે, મારે રાજ કરવું નથી. ઠાકોરજી એક જ વસ્તુ કહ્યું, જેને જે ફરજ આપી હોય એ ક્યારેય ચૂકાય નહીં. અને ગુરુ આવ્યા અને ગુરુએ કહ્યું કે તારી પરીક્ષામાં તું સફળ થયો એટલો જ હું સફળ થયો છું, કે મને આવા શિષ્ય મળ્યા, કે મારા જગન્નાથ ભગવાનના દર્શન શિષ્ય દ્વારા ગુરુને થયા. અને ત્યાં આ લીલાનું અનુસંધાન કરી અને રાજની અંદર પાછા રાજા ફર્યા. તો મારો કહેવાનો આશય એ છે કે ગુરુના દોષ આજે નહીં, કાલે નહીં, ક્યારેય જોવા નહીં. વૈષ્ણવના ન જોવા. જેના દોષ જોઈએ છે એ તો દોષથી નિવૃત્ત થઈ ગયા. આપણે જો ઘણાય કહેતા હોય, આનો સ્વભાવ તો જો કેવો છે, આમ કરે આમ કરે. હવે આપણે લઈ લીધા એના દોષ એટલે ચોખ્ખા ને ચોખ્ખા. મને ઓલા અસારવાવાળા બેનની વાત ગમી
ઈલા કોઈ આપણી યાર પંચાયત કરવા આવે ને તારે એક વાક્ય કહેવાનું, ઉનકે મન કી વે જાને મેરે મન. જો અત્યારે પ્રપંચ કરવામાં બધાય પ્રસિદ્ધ છે. કળિયુગમાં સ્પષ્ટ ભાગવતમાં લખ્યું છે કે તમે દાન પણ ચોખ્ખું નહીં કરી શકો. તમે દાન કરો એટલે તમારા બધા વખાણ કરે. વખાણ કરે એટલે તમને અભિમાન આવે કે ના આવે? મારા જેવું કોણ કરે છે? એ તો હું છું, આ કરું છું એટલે તમને બધાને આનંદ આવે છે. હવે હું હોય ત્યાં હરિ હોય અને હરિ હોય ત્યાં હું નહીં. હવે તમે યજ્ઞ કરો, માનો કે સતયુગ, ત્રેતા યુગ, દ્વાપરની જેમ. હવે ચોખ્ખું છે, ગાયનું દૂધ તમને ચોખ્ખું મળે, ગાયનું ઘી ચોખ્ખું મળે. ઇવન તો બ્રાહ્મણો સાચા શ્લોક બનવાવાળા ન મળે, ચોખ્ખી જગ્યાએ ન મળે, તો તમારો યજ્ઞ સફળ ના થાય. તમે તપ કરવા બેસો, તમે ઠાકોરજીની સન્મુખ 10 મિનિટ નથી પેલા કરી શકતા, તો તપમાંય તમને વિચાર આવવાના. તો હવે કળિયુગ ઉત્તમ કેમ કયો? કેશવ કીર્તન. બસ ભગવત ગુણાનુવાદ, ભગવાનનું નામ લ્યો, પણ તમે માર્ક કરજો. સમજા કે નહીં? સતતમ શ્રી કૃષ્ણ. આમાંથી હું તો નથી બોલી શકતી, તમે બધા બોલી શકો છો આખો દિવસ? પણ કોકે આપણને કાંઈ કીધું હોય ને, આખો દિવસ કોઈનો ફોન આવે ને એને ઓળખતા ન હોય તોય કહીએ, અરે જવા દે ને, આ તમારો દિવસ જ બગડો. શું થયું? તમે ન ઓળખો પણ ફલાણાએ મને આમ કીધું, અલા ભાઈ ઓલા તોય બગાડે છે. તો મારું કહેવાનો આશય, કળિયુગમાં કાંઈ ન થાય. કેશવ કીર્તન, ભગવત નામ, જે આપણે કરી શકતા નથી. 84-252 વાર્તા તમે બધાએ સાંભળી છે કે ઓલા સતત શ્રી કૃષ્ણ શરણમાં બોલતા હતા અને એના વરને સાપે કાટી ખાધો અને એ સાપને મારી નાખ્યો. તો એની વહુ પાછળ ફરતી હતી નાગણી કે ક્યારે આના મોઢામાંથી ભગવત નામ છૂટે અને ક્યારે ડસી લો. પાછળ પાછળ ફરે, પણ ઓલા તો શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ. એ બોલવાનું બંધ થાય તો ડસે ને. આમ કરતાં કેટલાય વર્ષો વીતા, પણ મેળ પડ્યો નહીં ઓલી નાગણીનો. એકવાર સામેથી કોઈ આવતું તો એણે લૌકિક શબ્દ પૂછ્યો, એનો જવાબ આણે લૌકિકમાં આપ્યો, ઓલી નાગણી ડસી ગઈ. તો આપણને કળિયુગરૂપી નાગ ડસવા માટે તૈયાર જ છે. સાંભળીએ ને ત્યારે મનમાં નક્કી કર્યો, હવે કોઈની પંચાયત ન કરવી, હવે કોઈની આગા પાછી ન કરવી, હવે કોઈના દોષ ન જોવા. વૈરાગ 3 જાતના. સ્મશાનમાં જાઉં ને તો નક્કી કરવું, અરર આપણી કાયા આમ બાળી રાખશે, હવે કોઈનું ખરાબ ન કરવું. ઘરે આવ્યા નાયા ધોયા, લાવ ચા પાડે નાસ્તો. આ તો આને ગયા ને સ્મશાનમાં, એમાં મારા શેર બજાર રહી ગયું. બસ બીજો વૈરાગ, સત્સંગ સાંભળો ને. આ ત્રીજો, બીજો વૈરાગ. ખૂબ ભોગવી લીધું, પછી મનને કહીએ કે બસ હવે બસ હો. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે ધ્યાન આપો, હવે બસ. તમને બાસુંદી બહુ ભાવતી હોય ને તો પહેલી વાર એક વાટકો, હારે પૂરી ન ખાઈ, ગટગટાય. બીજો આપે ધીમે ધીમે. ત્રીજો આવે શું કહે, હવે મને રીટાબેન ઉલટી થાશું, આગો લઈ જાઓ. કાં બહુ ભાવતો હતો ને, તો તમે બહુ ભોગવી લ્યો ને પછી ત્યાગો. આ બીજો. અને ત્રીજો ઓરિજિનલ વૈરાગ, સત્સંગ દ્વારા, કથા દ્વારા, ભગવદીઓ દ્વારા તમને સંસારમાંથી શ્યામ તરફ વળી જાઓ, એ સાચો વૈરાગ. જો કળિયુગમાં એવો સાચો વૈરાગ આવી ગયો તો આપણો બેડો પાર થઈ ગયો. તો મારા વાલા,
સત્સંગનો વિરામ ન હોય, સત્સંગમાં આરામ ન હોય. બધાને સત્સંગ કેમ ફલિત નથી થતો? આપણે અહીંથી જઈને કોઈ મનન કરીએ રસ્તામાં? 2 જણા ભેગા જતા હોય શું કહીએ? ઈલાબેનને કહેવાની ટેવ પડી, આપણે સાંભળવાનું. 2 કાન હું કામ આપ્યા છે? એક કાને સાંભળવાનું ને એક કાને રાખવાનું. ઘણા એમ કે 84-252 ઈલાબેન કેટલી વાર વાંચી નાખ્યા. મેં તો મારા વાલા થોડુંક રાખ્યું હોત ને તો કહેવાના આશય જ. પણ આનંદ એ વાતનો કે સત્સંગમાં રુચિ થવી ને એ વલ્લભની કૃપાનું ફળ છે. ઘણાય રસમાં નિભાવવા આવે, ઘણાય સારું લગાડવા આવે, ઘણાય પ્રભુના ગુણાનુવાદનો રસ લેવા આવે અને ઘણા એ લીલામાં મસ્ત રવા આવે. હવે આપણે કેવા છીએ એ આપણા હૃદયને પૂછી જોવાનું. અને જો આનંદ આવ્યો હોય તો હવે વલ્લભની લીલા સિવાય બીજામાં પડવાનું નહીં. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धासी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભના ચંદ્ર જટાદિના સવજુગમાં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. સાધન ઓર નહીં કરીને જાસુ હોય નીરે. સુરકાગણે ત્રિવિધ આંધળો, વિના મોલકો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલવો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. પાછા નંદોત્સવ કરવા ભેગા મળશું. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.